અમદાવાદ એપીએમસી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા થઈ, જેમાં એપીએમસી ખાતે 18 સભ્યોની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ વિજેતા જાહેર થયા છે। ભાજપે ચેરમેન માટે ભગવતભાઈ પટેલને મેન્ડેટ આપ્યું હતું। વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલને મેન્ડેટ મળ્યું હતું। સર્વાનુમતે ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાઈ આવ્યા। ભગવતભાઈ પટેલ ચેરમેન પદે બિનહરીફ વિજેતા જાહેર થયા। મંગળભાઈ ગોહિલ વાઇસ ચેરમેન પદે વિજેતા જાહેર થયા। જિલ્લા ભાજપ પ્રમુખ અને મહેમદાબાદના ધારાસભ્ય પણ અહીંયા હાજર રહ્યા હતા। પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ હાજર રહ્યા। મહેમદાબાદ એપીએમસીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત 18 સભ્યોની વચ્ચે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન CR પાટીલ સાહેબે ચેરમેન તરીકે ભગવતભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલની પસંદગી કરેલી છે। સર્વ સભ્યોએ બિનહરીફ રીતે એમને સમર્થન આપી અને આવનારા દિવસોમાં ખેડૂતલક્ષી વેપારીલક્ષી કામ એપીએમસી વધુમાં વધુ કરે, જેમાં સરકાર અને સંગઠન જોડાય। અમારા ધારાસભ્ય, જિલ્લાના સૌ હોદ્દેદારો એનો આમાં બિનહરીફ કરવામાં ખૂબ જ મોટો ફાળો રહ્યો છે। આજે મહેમદાબાદ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિની આ ચૂંટણીમાં 18 સભ્યોની વચ્ચે આજે બિનહરીફ વરણી ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબે જે આદેશ કર્યો, નિર્ણય કર્યો, એ મુજબ ભગવતભાઈ પટેલ અમારા ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલની આજે સર્વાનુમતે નિયુક્તિ થઈ છે। સહકાર છે સમૃદ્ધિ અંતર્ગત ફરી એકવાર 2.5 વર્ષની મુદત બાદ આ બંને કાર્યકર્તાઓને જવાબદારી મળી છે। બંને શુભેચ્છા આપીએ છીએ અને સાથે મળીને ખેડૂત ખેતી સમૃદ્ધ થાય એવી લાગણી પણ આજના દિવસે દર્શાવીએ છીએ। આ અંગે વધુ જાણકારી આપશે સંવાદદાતા કિશન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે કિશન, વિકાસ, આજે મહેમદાવાદ એપીએમસી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં એપીએમસી ખાતે 18 સભ્યોની ઉપસ્થિતિમાં આ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ચૂંટણીમાં બિનહરીફ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી। ભાજપ તરફથી ચેરમેન તરીકે ભગવતભાઈ પટેલને મેન્ડેટ મળ્યું હતું, જ્યારે વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું। સર્વાનુમતે ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। આ ચૂંટણી પ્રક્રિયામાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં આ ચૂંટણી પ્રક્રિયા એપીએમસી ખાતે યોજાઈ હતી। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।